હમણાં એક જણો બજારમાં નીકળ્યો ને તો મૂળ નોકરીએ લાગી ગયેલો ક્યાંક, તો બજારમાં નીકળ્યો ને તો ફૂલની દુકાનવાળો ભાઈ બેઠો હતો, તો એનું મોઢું જોઈ ગયો, અમુકની અણહાર હારી હોય, મોઢું જોઈને બોલે અહીંયા આવો તમે કે આજથી 12 વર્ષ પહેલાં તમે મારી દુકાન પાસેથી રોજ નીકળતા રોજ તમે ગુલાબ લઈ જતા, ખબર તમને? બોલો કે હા, જ્યારનો હું ગુલાબ લઈ જાઉં છું હવે ક્યાં 12 વર્ષથી રોજ કોથમરી લેવા જાઉં છું કે. હમણાં એક જણા નવા લગ્ન થયા ભાઈ, નવા પતિ પત્ની નવા લગ્ન થયા ને, બે માણસ ફરવા ગયા. હવે ઓલા બેનને મૂળ છે ને બક કરવાની ટેવ, તો નકરું બક કર્યા જ કરે મારી જેમ, નકરું બોલ કર્યા કરે ને. એનો ઘરવાળો કંટાળી ગયો, પાનના ગલ્લે ગયો ને એક પાન લઈ આવ્યો, એની ઘરવાળીને પાન ખવડાવ્યું. તો એની ઘરવાળી કે કેમ એક જ પાન લાવ્યા, તમારા માટે ન લાવ્યા? ઓલો કે હું તો વગર પાને મૂંગો રહી શકું ને, કારણ કે એ તો મૂંગો રહે ને એના મોઢામાં 24 કલાક ફાંકી હોય. બોલો, એ બિચારો કઈ બોલે નહીં, બોલ કરે એને પાન ખવડાવી દીધું. એક બેન એના ઘરવાળાને કહેતા હતા, તો નવા લગ્ન થયેલા પછી પતિ પત્ની બે વાતું કરતા હોય ને, તો એ બેને કીધું કે હું ગામડામાં અમે રહેતા હતા ને કે અમારે મેળીવાળું મકાન હતું. તમને ખબર ગામડામાં કે મેળીવાળા મકાન હોય કે લાકડાના, એમાં અમે કે મેળી ઉપર રહેતા હતા ને, અને હું ગીત ગાતી ને કે એવા ગીત ગાતી કાંધીમાં વાસણ પડ્યા હોય ને, વાસણ બધા કે આમ ગોઠવેલા હોય ને બધા ધડાધડ પડવા માંડે. એનો ઘરવાળો કે એમ એવા ગીત ગાતી તો વાસણ કેમ પડવા માંડતા? ત્યારે ઓલી બાઈ બોલી કે હું હારે ઠેકડાય મારતી ને, ગીત ગાતી ઠેકડા મારતી તો વાસણ આવે બધા હેઠા. હમણાં એક બેન એના છોકરાને કહેતા, તારો 40,000 રૂપિયા પગાર છે, મને તો તારી ચિંતા થાય છે. આ 40,000 રૂપિયા પગારમાં તને વહુ કેવી મળશે, મને તારી ચિંતા થાય છે. ત્યાં એના બાપા બેઠા બોલ્યા કે દીકરા મૂંઝાતો નહીં, મારો 4,000 પગાર હતો ને આ મળી છે, તારે 40માં આની કરતા ઊંચું મોડલ તો આવશે. એક ભાઈ અને છોકરાને કહેતા હતા કે તું ભણવામાં ધ્યાન દે, 12મું ધોરણ હાલે તારું, ભણવામાં ધ્યાન દે કે આ કે તું નકરો કે મોબાઈલમાં રહેશો ને ભણવામાં. છોકરો કે બાપા ઉપાધિ કરો માં, હું કે મોટો થઈ અને ટ્રાવેલ્સ કંપની ખોલીશ, ટ્રાવેલ્સ કંપનીમાં પહેલાં હું જોબ કરીશ, પછી હળવે હું એક બસ લઈશ, પછી એમાંથી 2 બસ કરીશ, 2માંથી 5 બસ, 5માંથી 10 બસ, અને પછી મારી મોટી ટ્રાવેલ્સની કંપની હશે, અને ટ્રાવેલ્સની મોટી કંપની હશે, અને પછી કે મારા લગ્ન થશે, પછી મારી ઘરવાળીને હું ભણાવીશ અને એને હું કલેક્ટર બનાવીશ. તો એના બાપા એક ઝાપટ મારી કે પાછું તું બચ્ચન સાહેબનું કે સૂર્યવંશમ જોઈ આવ્યો. એ બધું પિક્ચરમાં સારું લાગે, રિયલમાં એવું કાંઈ ન હોય. હમણાં સ્કૂલમાં સાહેબ એક છોકરાનો ઉભો કર્યો, બોલ પિતા વિશે ક્યાંક બોલ. છોકરો કે સાહેબ પિતા હે તો વાંધા નહીં, अपने को पिता भल जाता है पिता तो अपने को मारता है कि पिता है तो वांधा नहीं आता है, हम पिता है तो पिता मारता है कि પછી આખા ક્લાસે ભેગા થઈને માર્યો હોય. આ લખો મને કહેતો તો, મને કે 2 ભાઈબંધ હારા. મેં કીધું કયા? મને કે એક ગ્લાસવાળા, બીજા ક્લાસવાળા. ગ્લાસવાળા ને ક્લાસવાળા 2 ભાઈબંધ બહુ હારા મારે. હમણાં એક ભાઈને મેં પૂછ્યું, મેં કીધું કાં ભાઈ કેમ છે તબિયત પાણી? મને કે મોજ હો. મેં શું કરે તમારા બૈરી છોકરા? મને કે હેરાન કરે. એનો થોડો ઈલાજ મારી પાસેથી હેરાન કરે, એ હેરાન કરે. બોલો, હમણાં એક છોકરો છે ને કૂતરાના કાન ખેંચતો હતો. અમુક અપલખણા બહુ હોય, ઘરમાં ઓલો ઇંગ્લિશ કૂતરું લઈ આવેલા રૂસડાવાળું. આપણને એમ થાય તક્યો પડ્યો છે પણ હોય કૂતરું. એક દી હું એક ભાઈને ઘરે ગયો ને, મેં આમ માથે હાથ દઈ, હું તો કોણી દઈને બેઠો, ત્યાં તો હું થયું. પછી ખબર પડી આ તો ઇંગ્લિશ કૂતરું છે. મને એમ કે રૂસડાવાળો તક્યો હશે. મેં આમ હાથ દીધો ને તે હું થયું. પછી ખબર પડી આ તો ઇંગ્લિશ કૂતરું છે. બોલો, તે છોકરો છે ને ઓલો ઇંગ્લિશ કૂતરાનો કાન ખેંચે. તેના મમ્મી આવ્યા, બેટા જો તું ડોગીના કાન ખેંચી ને તો હું તારા કાન ખેંચી છે, કે હું તને તારા કાન ખેંચી. તો છોકરો કે તો હું પછી હું ડોગીની પૂંછડી ખેંચી લે. તો મારી પૂંછડી ખેંચી કરો. हेलो गाइस, बैक टू माय यूट्यूब चैनल चाहे एस पटोलिया. आपको मेरा वीडियो पसंद आए तो लाइक करें, शेयर करें और सब्सक्राइब करें, और वीडियो को एंड तक देखें और अपनी कुर्सी की पेटी को बांध ले और वीडियो को पूरा मजा ले. अगर मेरे आप 1000 सब्सक्राइबर करा देते हो तो मैं आपको सिखाऊंगा कि वीडियो कैसे डाले तो कॉपीराइट ना आए. मैं सब कुछ सिखाऊंगा. बाय बाय गाइस, और हैप्पी मकर संक्रांति, हैप्पी उत्तरायण. बाय बाय गाइस, गुड बाय. वीडियो को पूरा देखें, सब्सक्राइब करें प्लीज़, इससे मुझे मोटिवेशन मिलेगा. बाय बाय, गुड बाय गाइस, सी यू लेटर, बाय बाय.